नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विष्णु मङ्गलं गौतमोनि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 44 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે 45મી ગાથા શરૂ કરીએ છીએ. દ્રવ્ય સંગ્રહમાં ગાથા 45 ના શીર્ષકમાં કહે છે કે વ્યવહાર ચારિત્રનું લક્ષણ અને ભેદ. વ્યવહાર ચારિત્રનું લક્ષણ અને ભેદ. સંસ્કૃતમાં ગાથા આ રીતે છે: અશુભાત વિનિવૃત્તિ શુભે પ્રવૃત્તિ ચ જાનીહિ ચારિત્રમ વ્રત સમિતિ ગુપ્તિ રૂપમ વ્યવહારણયાત તુ જીન ભણિતમ. હિન્દીમાં ગાથા આ રીતે છે: શુભ ગહઈ અશુભતાઈ દૂરી ચારિત સો વ્યવહારે પૂરી વ્રત અરુ સમિતિ ગુપ્તિ જામાહી મુનિ ધારઈ અતિ યતન કરાહી. સંસ્કૃત ગાથાના અન્વયાર્થમાં કહે છે કે અશુભાત વિનિવૃત્તિ, અશુભ ક્રિયાઓથી નિવૃત્ત થવું, ચ શુભે પ્રવૃત્તિ ચારિત્રમ અને શુભમાં પ્રવૃત્તિ કરવી તેને ચારિત્ર. વ્યવહાર નયાત જાનીહિ, વ્યવહાર નયથી જાણવું, અને તે ચારિત્ર વ્રત સમિતિ ગુપ્તિ રૂપમ જીન ભણિતમ, અને તે ચારિત્ર વ્રત સમિતિ અને ગુપ્તિ રૂપ છે એમ જીનેશ્વર ભગવાને કહેલું છે. વ્યવહાર ચારિત્રનું લક્ષણ એમ કહી અને આ ગાથામાં કહે છે કે અશુભ ક્રિયાઓથી નિવૃત્ત થવું અને શુભમાં પ્રવૃત્તિ કરવી તેને ચારિત્ર વ્યવહાર નયથી જાણવું, અને તે ચારિત્ર વ્રત સમિતિ અને ગુપ્તિ રૂપ છે એમ જીનેશ્વર ભગવાને કહેલું છે. વ્યવહાર ચારિત્ર કોને હોય? વ્યવહાર ચારિત્ર જેને નિશ્ચય ચારિત્ર હોય તેને હોય. નિશ્ચય ચારિત્ર વિના વ્યવહાર ચારિત્ર કહેવાતું નથી. એટલે જેને નિશ્ચય ચારિત્ર છે એને વ્યવહાર ચારિત્ર કઈ રીતે હોય? તો કે છે કે અશુભ ક્રિયાઓથી નિવૃત્ત અને શુભ ક્રિયાઓમાં પ્રવૃત્તિ અને વ્રત સમિતિ અને ગુપ્તિ રૂપ એવું જે ચારિત્ર છે તે વ્યવહાર ચારિત્ર છે. ભાવાર્થમાં અહીંયા કહે છે કે વ્યવહાર ચારિત્ર, તો પહેલી વાત, આ ગાથા સમ્યક દ્રષ્ટિના વ્યવહાર ચારિત્રની છે. સમ્યક દ્રષ્ટિના વ્યવહાર ચારિત્રની છે. કેમ કે વ્યવહાર ચારિત્ર નિશ્ચય ચારિત્ર જેને હોય એને હોય. સમ્યક દ્રષ્ટિને વ્યવહાર ચારિત્ર હોતું નથી. એમ નથી. સમ્યક દ્રષ્ટિને પણ વ્યવહાર ચારિત્ર હોય છે. સમ્યક દ્રષ્ટિને નિશ્ચય ચારિત્ર છે એટલે એને વ્યવહાર ચારિત્ર હોતું નથી એમ નથી. સમ્યક દ્રષ્ટિને નિશ્ચય ચારિત્ર છે તો એને વ્યવહાર ચારિત્ર પણ હોય છે. કેમ કે નિશ્ચય ચારિત્ર એ પોતાના સ્વરૂપમાં એકાગ્રતા રૂપ નિશ્ચય ચારિત્ર છે, તો બહારમાં જ્યારે છે તો એને શુભાવ રૂપ એ વ્યવહાર ચારિત્ર હોય છે.
એટલે એકલી નિશ્ચય ચારિત્રની વાત હોય એમ હોતું નથી. સમ્યક દ્રષ્ટિને પણ વ્યવહાર ચારિત્ર હોય છે, સ્વભાવ હોય છે, પણ એને નિશ્ચય ચારિત્ર છે માટે એના એ સ્વભાવને વ્યવહાર ચારિત્ર કહેવાય. એટલે વ્યવહાર ચારિત્રની વાત કરી છે તે બરાબર કહેવામાં આવી છે. વ્યવહાર ચારિત્ર સમજાવવામાં આવ્યું છે તે બરાબર સમજાવવામાં આવ્યું છે. વ્યવહાર ચારિત્રની વાતને કાઢી નાખવા જેવી નથી. કેમ કે સમ્યક દ્રષ્ટિને વ્યવહાર ચારિત્ર હોતું નથી એવી મનમાંથી વાત જ કાઢી નાખવાની છે. કેમ કે વધારે સમય ચોથા પાંચમા ગુણસ્થાનની દશામાં તો એને સ્વભાવમાં જ હોય છે. મુનિની વાત જુદી છે. મુનિ જે છે તે અંતર્મુહૂર્તમાં પોતે પાછા સ્વભાવ ભાવે થાય છે, પણ છતાંય એ પણ સ્વભાવે હોય છે. છઠ્ઠા ગુણસ્થાનની દશામાં મુનિને પણ સ્વભાવ હોય છે. તો એ બધો જે સ્વભાવ જે છે એ બધું સ્વભાવ રૂપ વ્યવહાર ચારિત્ર મુનિને પણ છે. એટલે વ્યવહાર ચારિત્ર તો છે જ. વ્યવહાર ચારિત્રને કાઢી નખાય એવી વાત નથી, પણ એને વ્યવહાર નામ ત્યારે જ અપાય કે જ્યારે નિશ્ચય ચારિત્ર છે ત્યારે. એટલે આ વાતને ખ્યાલમાં રાખીએ તો આપણને વ્યવહાર ચારિત્રનું મહત્વ પણ સમજાય. તો શું કહે છે અહીંયા કે આ ગાથા સમ્યક દ્રષ્ટિના વ્યવહાર ચારિત્રની છે. મિથ્યા દ્રષ્ટિને વ્યવહાર ચારિત્ર હોતું નથી. હવે આ બીજી વાત કાઉન્સમાં જે મૂકી છે એમાં કહેવાનો આશય એટલો છે કે મિથ્યા દ્રષ્ટિને સમ્યક દ્રષ્ટિને જેવું વ્યવહાર ચારિત્ર છે એવું ચારિત્ર હોય તો પણ એ ચારિત્રને વ્યવહાર ચારિત્ર એવી સંજ્ઞા મળતી નથી, એવું નામ અપાતું નથી. કેમ કે નિશ્ચય વિના વ્યવહાર હોય નહીં. એટલે એને જે વ્યવહાર ચારિત્ર છે માત્ર સ્વભાવ છે, પુણ્યબંધનું કારણ છે, એને એમાં શુદ્ધિની વૃદ્ધિ થતી નથી. એટલે મિથ્યા દ્રષ્ટિને વ્યવહાર ચારિત્ર હોતું નથી. આગળ કહે છે કે ચારિત્ર ગુણની પર્યાયની શુદ્ધિનો નિયમ એવો છે કે તે ગુણની પર્યાય ચોથા ગુણસ્થાનથી ક્રમે ક્રમે શુદ્ધ થાય છે. તેથી ચોથાથી દસમા ગુણસ્થાનના અંત સુધી તે ચારિત્રની એક પર્યાયના બે અંશો હોય છે. વિતરાગી અંશ સંવર નિજરારૂપ છે અને બીજો રાગ અંશ છે. બે વાત સાથે લઈ લીધી અહીંયા. તો કે છે પહેલી વાતમાં કે ચારિત્ર ગુણની પર્યાયની શુદ્ધિનો નિયમ. જો ચારિત્ર ગુણ એટલે અહીંયા પ્રગટ ગુણની વાત છે. અંદરમાં અનંત ગુણનો પિંડ પોતે ભગવાન આત્મા, એમાં જે ચારિત્ર ગુણ કહેવામાં આવ્યો છે એ તો શુદ્ધ જ છે, એ ત્રિકાળ શુદ્ધ જ છે. એની અહીંયા વાત નથી. અહીંયા પ્રગટની વાત છે. તો કે પ્રગટ ચારિત્ર ગુણની પર્યાયની શુદ્ધિનો નિયમ એવો છે કે તે ગુણની પર્યાય ચોથા ગુણસ્થાનથી ક્રમે ક્રમે શુદ્ધ થાય છે, વધારે શુદ્ધ થતી જાય છે. તેથી ચોથાથી દસમા ગુણસ્થાનના અંત સુધી તે ચારિત્રની એક પર્યાયના બે અંશો હોય છે. હવે ચોથા ગુણસ્થાનથી આપણને છઠ્ઠા ગુણસ્થાન સુધી તો વાત બરાબર સમજાય, બેસી જાય, પણ પછી તો નિર્વિકલ્પ છે. 7 થી ઉપર તો બધે નિર્વિકલ્પ છે. તો અહીંયા કહે છે કે ચોથાથી દસમા ગુણસ્થાનના અંત સુધી તે ચારિત્રની એક પર્યાયના બે અંશો હોય છે. એમ કેમ કહ્યું? શુદ્ધિનો નિયમ એવો છે કે તે ગુણની પર્યાય ચોથા ગુણસ્થાનથી ક્રમે ક્રમે શુદ્ધ થાય છે. હવે આ તો શુદ્ધિની અપેક્ષાથી વાત કરી છે. એમાં સવિકલ્પ કે નિર્વિકલ્પની અપેક્ષાથી વાત નથી. એટલે શુદ્ધિ વધતી જાય છે. ચોથાથી દસમા ગુણસ્થાનના અંત સુધી એ શુદ્ધિ વધતી જાય છે અને પૂર્ણ સુધી 12મે આવે ત્યારે હોય છે. 12મા ગુણસ્થાને આવે ત્યારે પૂર્ણ શુદ્ધિ હોય છે, એમ એમાં કહેવાનો આશય છે. એમાં સવિકલ્પ નિર્વિકલ્પ કહેવાની વાત નથી. અને બે અંશ પર્યાયના એને હોય છે સમ્યક દ્રષ્ટિને. જ્યાં સુધી એ 12મે ગુણસ્થાને ન પહોંચે ત્યાં સુધી જે કહેવામાં આવ્યું, તો એમાં એક અંશ કયો તે વિતરાગી અંશ સંવર નિજરારૂપ છે. વિતરાગી અંશ સંવર નિજરારૂપ છે એટલે કે એ વખતે એને કોઈ આશ્રવ થતા નથી અને માત્ર નિજરા જ થાય છે એ. અને બીજો રાગ અંશ.
તો સંવર નિજરારૂપ જ્યારે અંશ છે ત્યારે તો એ નિર્વિકલ્પ ધ્યાનમાં હોય, એટલે એને સંવર છે આશ્રવ થતા નથી અને નિજરા થઈ રહી છે. અને રાગ અંશ છે ત્યારે ચોથાથી શરૂ કરીએ તો જ્યારે સવિકલ્પ દશામાં છે ત્યારે શુભભાવ છે, પાંચમે શુભભાવ છે, છઠ્ઠે પણ એને શુભભાવ હોય છે, પોતાને બાહ્યમાં ચોખ્ખું દ્રવ્યલિંગ એવું ચારિત્ર છે, એની સભાનતા હોય છે, એટલે એને એ રાગ અંશ કહેવામાં આવ્યો. આગળ અહીંયા કહે છે બીજી વાત અહીંયા સાથે રાગની લેવી હોય તો એ પણ લઈ શકાય કે સાતમાથી ઉપર જે એને અબુદ્ધિપૂર્વકનો રાગ જે છે એટલો અંશ પણ એમાં છે, એટલે એ પણ સાથે લેવાય. આગળ અહીંયા કહે છે કે આ ગાથા છઠ્ઠા ગુણસ્થાનના ભાવલિંગીનું વ્યવહાર ચારિત્ર કેવું હોય એની મુખ્યતાથી કહેવામાં આવી છે. અર્થાંત ત્યાં શુભ રાગ અંશ જે આશ્રવ બંધરૂપ શુભ ઉપયોગ છે તે કેવો હોય એ સમજાવે છે. શુભ રાગના અંશ ઘટતા જતા હોય છે. શુભ રાગ જે છે એ જ્ઞાની ધર્મી સમ્યક દ્રષ્ટિને હોય, પણ એમાંય પાછો ફેર હોય. એનો શુભ રાગ એ સ્વરૂપની પ્રાપ્તિના લક્ષ્ય જ હોય, સ્વરૂપની વિશેષ એકાગ્રતાના લક્ષ્ય શુભ રાગ એનો હોય. પૂર્ણ દશાની પ્રાપ્તિ માટે થઈ અને એમાં સ્થિર થવા માટે થઈ અને એવો શુભભાવ હોય કે સ્વરૂપમાંથી હવે બહાર આવવું જ નથી, એવા વિકલ્પ વગેરે એવો શુભભાવ વગેરે હોય. અને એ શુભભાવ હોય છે તો પછી એમને બીજી કોઈ પ્રવૃત્તિ હોતી નથી, બાહ્યમાં બીજી પ્રવૃત્તિ હોતી નથી. જે કાંઈ પ્રવૃત્તિ થાય એના પણ એ માત્ર જ્ઞાતા દ્રષ્ટા જ હોય છે. તો એ વાત અહીંયા કરવી છે, એટલે કહે છે કે અહીંયા આ ગાથા છઠ્ઠા ગુણસ્થાનના ભાવલિંગીનું વ્યવહાર ચારિત્ર કેવું હોય, અર્થાત ત્યાં શુભરાગાંશ શુભરાગના અંશ એટલે કે શુભરાગનો અંશ છે એટલે વખતે એવો આશ્રવ પણ થાય છે, પુણ્યનો બંધ પણ થાય છે. શુભરાગાંશ જે આશ્રવ અને બંધ રૂપ શુભ ઉપયોગ છે તે કેવો હોય તે સમજાવે છે. એટલે મુનિને શુભ ઉપયોગ છે તો એ શુભ ઉપયોગ પણ કેવો છે એની અહીંયા વાત કરવી છે. શુભ ઉપયોગ અનેક પ્રકારે હોય. મિથ્યા દ્રષ્ટિના શુભ ઉપયોગમાં ઘણી ખરી વખતે તો એને કાંઈક નિદાન હોય, જ્યારે સમ્યક દ્રષ્ટિને શુભ ઉપયોગ છે એમાં નિદાન ન હોય, એના ફળની કોઈ વાત એને હોય નહીં. એટલે શુભ ઉપયોગ છે તે કેવો હોય એ સમજાવે છે. કોનો? મુનિનો. અહીંયા મુનિની મુખ્યતાથી વાત કરી છે, પણ પાંચમા ગુણસ્થાને પણ એને દેશ ચારિત્ર હોય છે, પણ વધારે શુભ ભાવ છે અને ક્યારેક જ શુદ્ધ ભાવ છે, એટલે એની મુખ્યતાથી વાત નથી લીધી. બીજું, તત્વસૂત્રમાં આશ્રવ પદાર્થનું નિરૂપણ કરતા મહાવ્રત અણુવ્રતને પણ આશ્રવ રૂપ કયા છે, કેમ કે એ ભાવ જે છે તે શુભ ભાવ છે. મહાવ્રત છે, મુનિને મહાવ્રત હોય છે, 5 મહાવ્રત છે, અને દેશવ્રત જે છે એવા શ્રાવકને એ 5 અણુવ્રત રૂપે હોય છે, પણ એ બંનેમાં શુભ ભાવ છે, એટલે આશ્રવ રૂપ કયા છે. તો તે એ આશ્રવ જે થાય છે જેને કારણે એવા કે મહાવ્રત કે અણુવ્રત હોય એ ઉપાદેય રૂપ કેવી રીતે હોય, જેનાથી આશ્રવ થાય એટલે બંધ થાય, તો પછી એ ઉપાદેય રૂપ તો હોય નહીં. એટલે હોય છતાં એ ઉપાદેય ન હોય, હોય છતાં ઉપાદેય હોય નહીં. જો ઉપાદેય થાય, જો એ ઉપાદેય થાય તો પછી એ બંધને ઈચ્છે છે, આશ્રવને ઈચ્છે છે, પુણ્ય બંધને ઈચ્છે છે, એવી વાત થઈ જાય. એટલે મહાવ્રત અણુવ્રત જે છે એ ઉપાદેય રૂપ નથી હોતા. મહાવ્રત ને અણુવ્રત જે છે એ દીક્ષા ગ્રહણ કરે છે ત્યારે એવા પ્રત્યાખ્યાન કરે છે, પ્રચ્છાણ લે છે, બરાબર છે, પણ છતાંય એ ઉપાદેય રૂપ નથી, એ સહકારી છે, એ સાથે હોય છે, અને એટલા માટે એમાં દોષ આવે તો એ દોષને પણ દૂર કરે છે.
આગળ કહે છે કે તથા આશ્રવ તો બંધનો સાધક છે અને ચારિત્ર મોક્ષનું સાધક છે. તેથી એ મહાવ્રત આદિરૂપ આશ્રવ ભાવોને ચારિત્રપણું સંભવતું નથી, એટલે એને નિશ્ચયથી ચારિત્ર ન કહેવાય, એને વ્યવહારથી ચારિત્ર કહેવાય. કેમ કે એમાં આશ્રવ થાય છે, શુભ ભાવ છે, જેને કારણે પુણ્યનો બંધ પડે છે. એટલે એ ખરેખર ઉપાદેય રૂપ પણ નથી, અને એ ભાવ જે છે તે વ્યવહાર ચારિત્ર રૂપ છે, નિશ્ચય ચારિત્ર રૂપ નથી. ત્રીજી વાત, પણ સર્વ કષાય રહિત ઉદાસીન ભાવ, વિતરાગ ભાવ, તેનું જ નામ ચારિત્ર છે. શુભ ભાવમાં મંદ કષાય હોય, શુભ ભાવને આપણે મંદ કષાય કહીએ છીએ, અને અશુભ ભાવને તીવ્ર કષાય કહીએ છીએ. પણ એમાંથી શુભ કે અશુભ બેમાંથી કાંઈ નથી, તો એ કષાય રહિત ઉદાસીન ભાવ, એ વિતરાગ ભાવ, તેનું જ નામ ચારિત્ર છે. ચોથી વાત, ચારિત્ર મોહના દેશઘાતી સ્પર્ધકોના ઉદયના નિમિત્તે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ, ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ એની 25 પ્રકૃતિ હોય: ક્રોધ, માન, માયા, લોભ, અનંતાનુબંધીના, અપ્રત્યાખ્યાના વર્ણિના, પ્રત્યાખ્યાના વર્ણિના અને સંજ્વલનના, એમ 16 અને 9 નો કષાયો રતિ, અરતિ, ભય, જુગુપ્સા, શોક, હાસ્ય, પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ, એ 9 કષાય એવા ભાવ. એમ 25 પ્રકૃતિ ચારિત્ર મોહનીય કર્મની હોય છે, જે એવા ભાવ થવામાં નિમિત્ત કારણ છે. તો એ ચારિત્ર મોહના એ કર્મની પ્રકૃતિના સર્વઘાતી અને દેશઘાતી એવા સ્પર્ધકો હોય. તો એમાં દેશઘાતી સ્પર્ધકોના ઉદયના નિમિત્તે જે મહામંદ પ્રશસ્ત રાગ થાય છે, દેશઘાતી સ્પર્ધકો જે છે એના ઉદયના નિમિત્તે જીવને એ પ્રશસ્ત રાગ થાય, શુભ ભાવ થાય છે. જ્યારે તીવ્ર ઘાતી જે છે એવા સ્પર્ધકોનો ઉદય હોય ત્યારે એના નિમિત્તે એને અશુભ ભાવ થાય. એટલે ચારિત્ર મોહના દેશઘાતી સ્પર્ધકોના ઉદયના નિમિત્તે જે મહામંદ પ્રશસ્ત રાગ થાય છે, તે તો ચારિત્રનો મળ છે. એટલે નિશ્ચિત ચારિત્રમાં એ તો મળ છે, મલિનતા રૂપ કેમ છે, કેમ કે નિશ્ચય ચારિત્રમાં એવો શુભ ભાવ હોતો નથી. એટલે એને નહીં છૂટતો જાણીને તેનો ત્યાગ કરતા નથી. એટલે કે છૂટી શકે એવું તો ક્યારે બને? પોતે પોતાના સ્વરૂપમાં જ્યારે સ્થિર થાય ત્યારે પૂર્ણપણે છૂટે છે, પણ હજી સાધક દશામાં એ છૂટતો નથી એમ એ જાણે છે. તો એને નહીં છૂટતો જાણીને, આ શુભ રાગને, પ્રશસ્ત રાગને નહીં છૂટતો જાણીને તેનો ત્યાગ કરતા નથી. એટલે શુભભાવનો ત્યાગ નથી કરતા, કેમ કે એ શુભભાવનો ત્યાગ કરવા જશે અને જો શુદ્ધ ભાવે રહી નહીં શકે તો પછી અશુભમાં ચાલ્યા જાય. એટલે શુભ ભાવ જે છે એને નહીં છૂટતો જાણીને તેનો ત્યાગ કરતા નથી, છતાં સાથે ને સાથે એને ઉપાદેય પણ માનતા નથી. ઉપાદેય તો પોતાનો શુદ્ધ ભાવ જે છે તે જ ઉપાદેય છે. એટલે અહીંયા કહે છે કે એને નહીં છૂટતો જાણીને તેનો ત્યાગ કરતા નથી, અને સાવત યોગોનો જ ત્યાગ મુનિઓ કરે છે. સાવત યોગોનો જ ત્યાગ મુનિઓ કરે છે. કોઈ પણ પ્રકારે હિંસા ન થાય એનો જ એમને ખ્યાલ છે, એની જ એમને સતત જાગૃતિ છે, પૂર્ણ જાગૃતિ હોય છે. તેઓ હિંસા આદિ તીવ્ર કષાય રૂપ ભાવોનો ત્યાગ કરે છે. એવા ભાવ તો ઉત્પન્ન જ થતા નથી. તથા કોઈ મંદ કષાય રૂપ મહાવ્રત આદિને પાળે છે, અપનાવે છે, પરંતુ તેને મોક્ષ માર્ગ માનતા નથી. મોક્ષ માર્ગમાં એ સહકારી છે એમ માને છે. પાંચમું, અહીંયા મહાવ્રત આદિને પાળે છે ત્યાં એક ફૂટનોટમાં પ્રસ્થાપી છે કે પ્રવચનસારની ગાથામાંથી આ વાત લીધી છે. આગળ પાંચમું કહે છે કે તેને વ્યવહાર ચારિત્ર કહ્યું છે. તેનું કારણ એ છે કે વ્યવહાર નામ ઉપચારનું છે.
એ મહાવ્રત આદિ થતા જ પુરુષાર્થ વધારી તેને ઓળંગી જતા વિતરાગ ચારિત્ર થાય છે. કોને ઓળંગી જાય છે? એ શુભ ભાવને ઓળંગી જઈ અને શુદ્ધ ભાવે થાય છે અને એમ થતા વિતરાગ ચારિત્ર થાય છે. એવો સંબંધ જાણીને, એવો સંબંધ શુભ ભાવ અને શુદ્ધ ભાવ વચ્ચેનો આવો સંબંધ છે કે શુભ ભાવને ઓળંગી અને શુદ્ધ ભાવે થાય છે, વિતરાગ ચારિત્ર થાય છે. એટલે એવો સંબંધ જાણી એ મહાવ્રત આદિમાં જ એની અંદર જ એ રોકાઈ નથી રહેતા અને એને છોડી અને શુદ્ધ ભાવે થાય છે. તો એ મહાવ્રત આદિમાં ચારિત્રનો ઉપચાર કર્યો છે. પણ નિશ્ચયથી તો નિષ્કષાય ભાવ છે, એટલે કષાય રહિત ભાવ, મંદ કષાય પણ નહીં, કષાય રહિત ભાવ છે. તે જ સાચું ચારિત્ર છે, એ જ નિશ્ચય ચારિત્ર છે. હવે બીજી વાત કરે છે કે પ્રથમની ગાથા 35માં કહેલ વ્રત આદિ સંબંધી સંવર અધિકારમાં જે વ્રત સમિતિ ગુપ્તિ આદિ કયા છે તે નિશ્ચય વ્રત સમિતિ ગુપ્તિ આદિ સમજવા એટલે નિશ્ચયથી સમજવા. અર્થાત જે નિષ્કષાય ભાવરૂપ વ્રત સમિતિ ગુપ્તિ ધર્મ અનુપ્રેક્ષા આદિ છે તે નિશ્ચય ચારિત્ર છે. એટલે જે પહેલા એની વાત કરવામાં આવી હવે અહીંયા નિશ્ચયથી એ બધા હોય છે. નિશ્ચય વ્રત સમિતિ ગુપ્તિ આદિ સમજવા અર્થાત જે નિષ્કષાય ભાવ રૂપ વ્રત સમિતિ ગુપ્તિ ધર્મ અનુપ્રેક્ષા આદિ છે તે નિશ્ચય ચારિત્ર છે. તો એ રીતે અહીંયા 45મી ગાથા પૂરી કરી અને ત્યાર પછીથી 46મી ગાથામાં નિશ્ચય ચારિત્રનું લક્ષણ આવશે, એ આપણે પછીથી લઈશું. હવે આ ગાથા આપણે બૃહદ દ્રવ્ય સંગ્રહમાંથી પૂજ્ય બ્રહ્મદેવજીએ ટીકા સહિત જે વિવરણ કર્યું છે તે લઈએ. ગાથા 45. અહીંયા ઉપોદઘાતમાં જરાક વાત કરે છે કે હવે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનપૂર્વક રત્નત્રયાત્મક મોક્ષ માર્ગના ત્રીજા અવયવ રૂપ અને સ્વ શુદ્ધ આત્માના અનુભવ રૂપ શુદ્ધ ઉપયોગ રૂપ લક્ષણવાળા વિતરાગ ચારિત્રના પરંપરાથી સાધક એવા સરાગ ચારિત્રનું પ્રતિપાદન કરે છે. એટલે ઉપોદઘાતમાં અહીંયા એક આ વાત લીધી છે બ્રહ્મદેવજીએ કે પરંપરાથી સાધક એવા સરાગ ચારિત્રનું પ્રતિપાદન કરે છે. એટલે વાત તો કરવી છે સરાગ ચારિત્રની, પણ એમાં એમ લીધું કે જે શુદ્ધ ઉપયોગ રૂપ વિતરાગ ચારિત્ર છે એ શુદ્ધ ઉપયોગ રૂપ વિતરાગ ચારિત્રના પરંપરા સાધક એવા આ સરાગ ચારિત્રનું પ્રતિપાદન કરે છે. એટલે સરાગ ચારિત્ર જે છે એ વિતરાગ ચારિત્રનું પરંપરાએ સાધક છે એમ કહેવામાં આવ્યું. અને એ વિશે અહીંયા સ્પષ્ટતા કરી છે. પરંપરાથી શા માટે કહ્યું? તો સરાગ ચારિત્રમાં રહેલા રાગનો ક્રમે ક્રમે અભાવ થતા વિતરાગ ચારિત્ર પ્રગટે છે. જો સરાગ ચારિત્રનો ક્રમે ક્રમે અભાવ થતા વિતરાગ ચારિત્ર પ્રગટે છે, તો એ અભાવને કારણે બીજો ભાવ પ્રગટ થાય એવું સિદ્ધાંતમાં કહેવાતું નથી. કોઈનો અભાવ એ બીજાના સદભાવનું કારણ થતું નથી. બીજાનો જે બીજો સદભાવ રૂપ જે ભાવ જે છે એ સ્વતંત્ર છે, પણ છતાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો હોય છે એટલે આનો અભાવ થાય અને આ નો ઉત્પાદ થાય. પર્યાયમાં પણ આપણે એ વાત સમજીએ છીએ કે પૂર્વ પર્યાયનો વ્યય જે છે એ જ વખતે ઉત્તર પર્યાય નવી પર્યાયનો ઉત્પાદ છે. અને કોઈ અપેક્ષાએ પ્રવચનશાળામાં એમ પણ કહ્યું છે કે જે પૂર્વ પર્યાયનો વ્યય છે એ જ ઉત્તર પર્યાયનો ઉત્પાદ છે. પણ ત્યાં સમજાવવું એ છે કે એ જ વખતે થાય છે, સમય ફેર નથી, એટલા માટે એમ કહ્યું હોય. અને કોઈ અપેક્ષાએ એમ પણ કહેવાય કે પૂર્વની પર્યાયનો વ્યય થાય તો ઉત્તર પર્યાય થાય ને, બે પર્યાય એક સાથે તો હોય નહીં. એટલે એ રીતે વાત એ પણ બરાબર છે. તો અહીંયા પણ એમ સમજવાનું છે કે જે સરાગ ચારિત્રમાં રહેલો જે શુભ ભાવ છે એ શુભ ભાવ જ્યાં સુધી હોય ત્યાં સુધી શુદ્ધ ભાવ હોય નહીં. એટલે શુભ ભાવ ઘટે અને શુદ્ધ ભાવ થાય.
બીજી રીતે એનો વિચાર કરીએ, એક સમયની અપેક્ષાથી વિચાર કરીએ તો જ્યાં સુધી ઉપયોગ શુભભાવ રૂપ છે, એટલે કે ઉપયોગ પરનું લક્ષ કરીને રહ્યો છે, ત્યાં સુધી શુદ્ધ ભાવ હોતો નથી. ઉપયોગ પલટે છે અને સ્વનું લક્ષ કરે છે તો શુદ્ધ ભાવ થાય છે, એટલે પેલો એ વખતે શુભ ભાવ જે છે એ થતો નથી. તો એ રીતે આખો વિચાર લેવાનો છે. સરાગ ચારિત્રમાં રહેલા રાગનો ક્રમે ક્રમે, હવે અહીંયા ક્રમે ક્રમે શા માટે તો પછી લીધું, આપણને પ્રશ્ન થાય. ક્રમે ક્રમે એટલા માટે લીધું છે કે એ વખતે શુદ્ધ ભાવ થયો, ફરી પાછા એ સવિકલ્પ દશામાં શુભ ભાવમાં આવે છે, ફરી પાછા શુદ્ધ ભાવમાં આવે છે. આવું વારંવાર કરે છે તો એમાં શુદ્ધ ભાવનો સમય અને એની ડેપ્થ જે છે તે ઊંડાઈ એ વધતી જાય છે. દરેક વખતે જે શુદ્ધ ભાવે થાય છે તો એ પહેલા વખતે જેટલો વખત શુદ્ધ ભાવે રહ્યા એના કરતા એમાં એને સમય અને ઊંડાણ વધતું જાય છે. એટલે એમ ક્રમે અભાવ કયો છે. અને પછી શુદ્ધ ભાવનો સમય વધી જાય છે શુભ ભાવ કરતા મુનિને, એટલે સ્વરૂપમાં એ રમણતા કરે છે એમ આપણે કહીએ છીએ. એટલે એમ ક્રમે ક્રમે સરાગ ચારિત્રમાં રહેલા રાગનો ક્રમે ક્રમે અભાવ થતા વિતરાગ ચારિત્ર પ્રગટે છે. તેથી સરાગ ચારિત્રને પરંપરાથી વિતરાગ ચારિત્રનો સાધક વ્યવહાર નય કહેવાય છે. વ્યવહાર નય એને સાધક કહેવામાં આવ્યો. નિશ્ચય નય સાધક વિતરાગ ચારિત્ર પહેલા જે શુદ્ધિ હતી તે છે. નિશ્ચય નયથી સાધક બીજું કઈ હોય જ નહીં, શુદ્ધ ભાવ જ સાધક છે. નિશ્ચય નય સાધક વિતરાગ ચારિત્ર પહેલા જે શુદ્ધિ હતી, શુદ્ધ ભાવ, શુદ્ધ ઉપયોગ, તે જ નિશ્ચય નયથી એનું વિતરાગ ચારિત્રનું કારણ છે. એ જ સાધક છે. અને એ વાત ઘણા શાસ્ત્રમાંથી લેવામાં આવી છે. એમાં બધી વાત લીધી છે. નિયમસારમાં પણ એ વાત હતી, એટલે ત્યાં ફૂટનોટમાં 50 એ બધામાં ફૂટનોટમાં આની સ્પષ્ટતા આ જ રીતે કરવામાં આવી છે. તો હવે આ 45મી ગાથા આપણે લઈએ છીએ. અહીંયા ગાથાર્થમાં કહે છે કે અશુભ કાર્યની નિવૃત્તિ અને શુભ કાર્યમાં પ્રવૃત્તિ તેને વ્યવહાર ચારિત્ર જાણો. અશુભ, જે બ્રહ્મદેવજી ગાથાર્થમાં આ રીતે લીધું છે, અશુભ કાર્યની નિવૃત્તિ અને શુભ કાર્યમાં પ્રવૃત્તિ તેને ચારિત્ર જાણો. વ્રત સમિતિ ગુપ્તિ રૂપ એવું તે ચારિત્ર વ્યવહાર નયથી જીનેન્દ્ર દેવે કહ્યું છે. એ કોઈ અધ્ધરથી વાત આવી નથી, એ જીનેન્દ્ર દેવે કહ્યું છે. એટલે શુભભાવ એવા હોય છે અને જીવને એવા વ્રત વગેરે હોય છે. એ કોઈ અમસ્તી બધી વાત કરવામાં નથી આવી, એ બહારથી ક્યાંયથી વાત આવી નથી. એ 5 મહાવ્રતની વાત કહીએ કે એ અણુવ્રતની વાત કરી, પણ એ બધી વાત અને સમિતિ ગુપ્તિ આ બધી વાત જીનેન્દ્ર ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવી છે. પણ એ વ્યવહાર ચારિત્ર છે એમ જીનેશ્વર ભગવાને કહ્યું છે. ટીકામાં પૂજ્ય બ્રહ્મદેવજી કહે છે કે આ જ સરાગ ચારિત્રના એક દેશ અવયવ રૂપ દેશ ચારિત્રનું પ્રથમ કથન કરે છે. સરાગ ચારિત્રમાં દેશ ચારિત્ર પહેલું લે છે અને પછીથી એ પૂર્ણ ચારિત્ર છે. તો મુનિને છે ને પહેલા દેશ ચારિત્ર, તો દેશ ચારિત્ર એ 5મા ગુણસ્થાને હોય છે. આ જ સરાગ ચારિત્રના એક દેશ અવયવનું દેશ ચારિત્રનું પ્રથમ કથન કરે છે અને તે આ પ્રમાણે છે. મિથ્યાત્વ આદિ 7 પ્રકૃતિઓના ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થતા, અથવા અધ્યાત્મ ભાષાએ કહીએ તો નિજ શુદ્ધ આત્મા અભિમુખ પરિણામ થતા શુદ્ધ આત્મ ભાવનાથી ઉત્પન્ન નિર્વિકાર વાસ્તવિક સુખ અમૃતને ઉપાદેય કરીને સંસાર, શરીર અને ભોગોમાં જે હે બુદ્ધિવાળો સમ્યક દર્શનથી શુદ્ધ છે
તે ચતુર્થ ગુણ સ્થાન વાળો વ્રત રહિત દાર્શનિક કહેવાય છે. એ દાર્શનિક કહેવાય છે. દર્શન પ્રતિમા છે, ચોથા ગુણ સ્થાને પણ એક પ્રતિમા દર્શન પ્રતિમા છે, એટલે એને દાર્શનિક કહેવાય છે. અહીંયા સરાગ ચારિત્ર ના એક દેશની વાત પહેલા કરવામાં આવી છે, સર્વવીરતીની વાત નથી. અને છતાંય આપણે ચોથા ગુણસ્થાને તો અવીરતી કહીએ છીએ કે બીજા નિયમો વગેરે એને લીધા નથી, એટલે એને અપેક્ષાથી આપણે અવીરતી સમ્યક દ્રષ્ટિ કહીએ છીએ. પણ અહીંયા પૂજ્ય બ્રહ્મદેવજી એને માટે દાર્શનિક શબ્દ પ્રયોગ કરે છે, એટલે એને દર્શન પ્રતિમા તો છે. 11 પ્રતિમામાંથી દર્શન પ્રતિમા કહો કે પડિમા કહો તો અથવા તો પ્રતિજ્ઞા કહો, તો એ દેશ ચારિત્રમાં શ્રાવકને 11 પ્રતિમા કહો કે 11 પડિમા કહો એ હોય છે. તો એમાં પહેલી પ્રતિમા જે કહેવામાં આવી દર્શન પ્રતિમા કહેવાય છે, તો એ જ એને છે એને દાર્શનિક કહેવાય. અને એવું તો ચોથા ગુણ સ્થાને પણ છે, છતાંય એને બીજા વ્રત વગેરે નથી, એટલા માટે એને અવીરતી સમ્યક દ્રષ્ટિ કહેવાય છે. હવે આ જે વાત કરી દાર્શનિકની, તે વાતને અહીંયા વિસ્તારપૂર્વક કરવામાં આવી છે. એ વાત સમજીએ કે કોને કહેવાય દાર્શનિક. તો કે છે કે મિથ્યાત્વ આદિ 7 પ્રકૃતિઓના ઉપશમ. જો 7 પ્રકૃતિઓ કઈ મિથ્યાત્વ આદિ એટલે મોહનીય કર્મ ની અપેક્ષાથી જ્યારે વિચાર કરીએ ત્યારે દર્શન મોહનીય છે, એની 3 પ્રકૃતિ, અને ચારિત્ર મોહનીયની પહેલી 4 પ્રકૃતિ એટલે અનંતાનુબંધીની ક્રોધ માન માયા લોભ એ 4 પ્રકૃતિ, એમ 7 પ્રકૃતિ. હવે જો પહેલી વખત જે એને સમ્યક દર્શન થાય છે તો એને મિથ્યાત્વ પ્રકૃતિ એક જ છે, એને એક જ મિથ્યાત્વ પ્રકૃતિ છે. પણ મિથ્યાત્વ પ્રકૃતિના પછી 3 ભાગ પડે છે, અને પછી એ અંતર્મુહૂર્ત માટે એને ઉપશમ સમ્યક થાય, અને પછી પાછો એ પછીથી બીજા ગુણ સ્થાને જાય છે, અને પાછો એના પછીથી પાછો એ જ્યારે ચોથા ગુણ સ્થાને આવે છે તો એ વખતે એને 3 પ્રકૃતિઓ હોય છે. દર્શન મોહનીયની 3 પ્રકૃતિ હોય છે. તો એ મિથ્યાત્વ મિશ્ર અને સમ્યક્ત્વ પ્રકૃતિ એમ 3 પ્રકૃતિ હોય છે. મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ પ્રકૃતિ એમ 3 પ્રકૃતિ હોય છે. અને પછી એ 3 પ્રકૃતિઓ જે છે એના ક્ષયોપશમ થાય છે, એટલે એ બધી જ વાતને સાથે લઈ લેવી છે, એટલે 7 પ્રકૃતિ અહીંયા કહેવામાં આવી છે. તો મિથ્યાત્વ આદિ 7 પ્રકૃતિઓના ઉપશમ ક્ષયોપશમ કે ક્ષય થતા એ કરે છે એમ નથી. જો અહીંયા શબ્દ મૂક્યો છે ક્ષય થતા, ઉપશમ થતા, ક્ષયોપશમ થતા કે ક્ષય થતા, અથવા અધ્યાત્મ ભાષાએ કહીએ તો નિજ શુદ્ધ આત્મ અભિમુખ પરિણામ થતા. નિજ શુદ્ધ આત્મ અભિમુખ પરિણામ થતા, આત્માનું લક્ષ થતા, એવા પરિણામ થતા, શુદ્ધ આત્માનું લક્ષ થઈને થતા જે પરિણામ છે એવા પરિણામ થતા, એ અધ્યાત્મ અપેક્ષાએ કહેવાય. અને પેલું જે કહેવામાં આવ્યું એ કર્મની અપેક્ષાથી વાત કરી. તો શુદ્ધ આત્મ ભાવનાથી એટલે સ્વરૂપ શુદ્ધ આત્મામાં એકાગ્રતાથી ઉત્પન્ન નિર્વિકાર વાસ્તવિક સુખ અમૃતને ઉપાદેય કરીને સંસાર શરીર અને ભોગોમાં જે હે બુદ્ધિવાળો આવું જ્યારે થયું છે ત્યારે એને કેવી રીતે થયું છે પણ વાત સાથે લખે છે કે વાસ્તવિક સુખ અમૃતને ઉપાદેય કરીને એટલે સ્વરૂપમાંથી આવતા સુખને ઉપાદેય કરીને સંસાર શરીર અને ભોગોમાં જે હે બુદ્ધિવાળો સમ્યક દર્શનથી શુદ્ધ છે.
સંસાર, શરીર અને ભોગમાં જેને હે બુદ્ધિ છે એવો સમ્યક દ્રષ્ટિ છે તે સમ્યક દર્શનથી શુદ્ધ છે. તો તે ચતુર્થ ગુણ સ્થાન વાળો છે અને એને વ્રત રહિત, વ્રત વિનાનો દાર્શનિક કહેવાય છે. આ ચોથા ગુણસ્થાનની ભૂમિકામાં એને દાર્શનિક કહેવામાં આવ્યો. હવે આગળ કહે છે કે જે અપ્રત્યાખ્યાનાવરણ નામના બીજા કષાયનો ક્ષયોક્ષમ થતા, અનંતાનુબંધી એ પહેલો કષાય કયો, એની 4 ક્રોધ, માન, માયા, લોભ એ પ્રકૃતિ કહેવામાં આવી. એ તો ચોથા ગુણસ્થાને એનો તો ઉપશમ, ક્ષયોક્ષમ કે ક્ષય થાય. પછીથી અહીંયા કહે છે, એ ચોથા ગુણસ્થાનની વાત લીધી, પછી 5મા ગુણસ્થાને તો એના પછીની પ્રકૃતિ લેવી છે. એટલે અપ્રત્યાખ્યાનાવરણ નામના બીજા કષાયનો, એમાં પણ ક્રોધ, માન, માયા, લોભ એ કર્મની પ્રકૃતિઓ નિમિત્તરૂપ છે. તો એનો ક્ષયોક્ષમ થતા પૃથ્વી આદિ એટલે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ રૂપ 5 સ્થાવરના એવા સ્થાવરના વધમાં પ્રવૃત્ત હોવા છતાં પણ યથાશક્તિ તૃષ્ણા વધથી નિવૃત્ત હોય છે તે પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક કહેવાય છે. 5મા ગુણસ્થાને એને ઈચ્છાપૂર્વક આ એકેન્દ્રિયની હિંસા હોતી નથી. 5 સ્થાવરના વધમાં એ પ્રવૃત્ત હોય છે એટલે ઈચ્છાપૂર્વક પ્રવૃત્ત હોતો નથી, પણ એ થઈ જાય છે. પણ એને યથાશક્તિ તૃષ્ણા વધથી નિવૃત્તિ હોય છે, એટલે તૃષ્ણની હિંસા તો એ કરતો નથી અને એમાં તો એને જાગૃતિ હોય છે. અને કદાચ ક્યાંક એને યથાશક્તિ લખ્યું છે એટલા માટે કે ક્યાંક કોઈક રીતે એને તૃષ હિંસા થઈ જાય તો એને માટે પ્રાયશ્ચિત પણ કરે છે. ખૂબ જાગૃત છે તૃષ હિંસા માટે. ત્રસ એટલે 2 ઇન્દ્રિયથી માંડીને સંઘની પચેન્દ્રિય એ ત્રસ છે. તો કે છે કે એની એને નિવૃત્તિ છે, એની તો એને નિવૃત્તિ છે અને એ પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક કહેવાય છે. એટલે ચોથા અને 5મા ગુણસ્થાનની વાત અહીંયા કરી. હવે એ 5મા ગુણસ્થાને જે છે એનો વિસ્તાર અહીંયા લીધો છે. એની પ્રતિમાની વાત લેવામાં આવી, એના 11 ભેદની વાત કરવામાં આવે, એટલે 11 પ્રતિમા કઈ રીતે 11 પ્રતિમા છે એ વાત કરે છે. હવે તો તે શ્રાવક, આ દેશવીરતી છે એ શ્રાવક, અને એનું જે ચારિત્ર છે એ વ્યવહાર ચારિત્ર, જેમ કે સમ્યક દર્શન સહિત છે. તો કે તે શ્રાવકના 11 ભેદ કહેવામાં આવે છે. સમ્યક દર્શન પૂર્વક મધ્ય, માંસ અને મધ. મધ્ય એટલે દારૂ, માંસ, મધ અને 5 ઉદંબર ફળોના ત્યાગ રૂપ 8 મૂળ ગુણોનું પાલન કરતો જે જીવ યુદ્ધ આદિમાં પ્રવૃત્ત થવા છતાં પણ પાપની વૃદ્ધિ કરનાર શિકાર આદિ સમાન પ્રયોજન વિનાના જીવઘાતથી નિવૃત્ત થયેલ છે તે પ્રથમ દાર્શનિક શ્રાવક કહેવાય છે. ચોથા ગુણસ્થાને દાર્શનિક કયો, પણ આ 5મા ગુણસ્થાને છે તે દાર્શનિક શ્રાવક છે. અને એ દાર્શનિક શ્રાવકને આ પહેલી પ્રતિમા કહેવામાં આવી. અને એમાં અહીંયા કહે છે કે એ મધ્ય, માંસ, મધ અને 5 ઉદંબર ફળોના ત્યાગરૂપ 8 મૂળ ગુણોનું પાલન કરતો જે જીવ યુદ્ધ આદિમાં પ્રવૃત્ત થવા છતાં, યુદ્ધ આદિમાં પ્રવૃત્ત થાય એટલે કઈ ઈચ્છાપૂર્વક પ્રવૃત્ત થાય, મારી નાખવું, હિંસા કરવું એવા ભાવપૂર્વક ન થાય, કેમ કે એને ત્રસ્ત જીવની હિંસા માટે તો એને લીધું છે, એટલે ત્રસ્તની હિંસા તો એ કરતો નથી. ત્રસ્તની હિંસા એ ઈચ્છાપૂર્વક કરતો નથી, પણ યુદ્ધ આદિમાં એને પ્રવૃત્ત થવું પડે, રક્ષણાર્થે કે કોઈ પણ રીતે, બીજી રીતે. તો યુદ્ધ આદિમાં પ્રવૃત્ત થવા છતાં પણ પાપની વૃદ્ધિ કરનાર એટલે કે ઈચ્છાપૂર્વક કોઈને મારી નાખવા, જીવને હણવા એવા શિકાર વગેરે, ફિશિંગ વગેરે આપણે જે કહીએ છીએ તે કોઈ પણ પ્રકારની એવી પ્રવૃત્તિ જેમાં હિંસા થતી હોય એવી પાપની વૃદ્ધિ કરનાર શિકાર આદિ સમાન એ પ્રયોજન વિનાના જીવઘાતથી નિવૃત્ત થયેલ છે. આમે જીવનો ઘાત કોઈ પ્રયોજનથી તો કરવામાં આવતો નથી, પણ છતાં પ્રયોજન જે શબ્દ મૂક્યો છે તો એની જગ્યાએ આપણે બીજો શબ્દ મૂકીએ કે એ એટલી અયત્નાપૂર્વક એ શબ્દ મૂકી શકીએ આપણે અહીંયા
કે શિકાર આદિ સમાન જો પ્રવર્તન થાય અયત્નપૂર્વક જીવઘાતથી, એટલે કે એને યત્નપૂર્વક જ જીવન વ્યવહાર હોય છે, એટલે અયત્નપૂર્વક જે જીવઘાત થાય એનાથી પણ એ નિવૃત્ત થાય છે. એટલે ઈચ્છાપૂર્વક નહીં, પણ ઈચ્છા ન હોય છતાં પણ એ જે પાપથી નિવૃત્ત થાય છે. તો એટલે કે ઈચ્છાપૂર્વકના જે પાપ જે કહેવામાં આવ્યા, ઘાત જે કહેવામાં આવ્યા, એમાં શિકાર વગેરે એમાં આવે, ફિશિંગ વગેરે આવે, તો એ એવા જીવઘાતથી એ નિવૃત્ત હોય છે. તે પ્રથમ દાર્શનિક શ્રાવક કહેવાય છે. એ પહેલી પ્રતિમા કહી. તે જ દાર્શનિક શ્રાવક જ્યારે ત્રસ્ત જીવોની હિંસાથી સર્વથા નિવૃત્ત થઈને 5 અણુવ્રત, 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત સહિત થાય છે, એટલે 12 વ્રત અંગીકાર કરે છે, ત્યારે વ્રતી નામનો એ બીજો શ્રાવક થાય છે. આ શ્રાવકના ભેદની વાત ચાલે છે. 11 ભેદમાં આ બીજી પ્રતિમા. જ્યારે વ્રત અંગીકાર કરે છે ત્યારે એ બીજો શ્રાવક થાય છે. વ્રતી નામનો બીજો શ્રાવક થાય છે. પહેલા દાર્શનિક શ્રાવક કયો, પછી આ વ્રતી શ્રાવક કયો, એટલે 2 પ્રતિમાધારી છે. તે જ શ્રાવક જ્યારે ત્રણેય કાળે સામાયિક કરે છે ત્યારે ત્રીજી પ્રતિમાધારી અને પ્રૌષધ ઉપવાસ કરે છે ત્યારે ચોથી પ્રતિમાધારી અને સચિતના ત્યાગથી 5મી પ્રતિમાધારી થાય છે. સામાયિક કરે ત્યારે, એટલે અહીંયા તો લખ્યું છે કે તે જ જ્યારે ત્રણેય કાળે સામાયિક કરે છે ત્યારે ત્રીજી પ્રતિમાધારી અને પ્રોષદ ઉપવાસ કરે છે, એવા વ્રત કરે છે ત્યારે ચોથી પ્રતિમાધારી શ્રાવક થાય છે. અને સચિતના ત્યાગથી 5મી પ્રતિમાધારી શ્રાવક થાય છે. વળી કહે છે કે દિવસે બ્રહ્મચર્ય પાલન કરવાથી 6ઠ્ઠી પ્રતિમાધારી અને સર્વથા બ્રહ્મચર્ય પાલન કરવાથી 7મી પ્રતિમાધારી શ્રાવક થાય છે. આગળ કહે છે કે આરંભ વગેરે સંપૂર્ણ વ્યાપારના ત્યાગથી 8મી પ્રતિમાધારી શ્રાવક થાય છે. અને તે પછીથી પહેરવા ઓઢવાના વસ્ત્રો સિવાય અન્ય સર્વ પરિગ્રહોના ત્યાગથી 9મી પ્રતિમાધારી શ્રાવક થાય છે. અને પછી ઘર, વ્યાપાર આદિ સંબંધી સમસ્ત પાપમય કાર્યોમાં સંમતિ, સલાહ આપવાનો ત્યાગ કરવાથી 10મી પ્રતિમાધારી અને ઉદિષ્ટ આહારના ત્યાગથી 11મી પ્રતિમાનો ધારક શ્રાવક થાય છે. ઉદિષ્ટ આહાર સંબંધી ગુરુદેવે ઘણી બધી વાર વાત કરી છે. પોતાને માટે બનાવેલો આહાર હોય એને ઉદિષ્ટ આહાર કહેવાય. તો એ પોતાના માટે બનાવેલો આહાર મુનિ તો ક્યારેય ગ્રહણ કરે નહીં. અહીંયા જે શ્રાવક છે એ ઉત્કૃષ્ટ શ્રાવક જે છે, જેને 11 પ્રતિમા છે, તો એ 11 પ્રતિમાધારી શ્રાવક જે છે એને પણ ઉદિષ્ટ આહાર ન હોય. 11મી પ્રતિમાવાળાને તો ઉદિષ્ટ આહાર ન હોય. 10મી પ્રતિમાની જે વાત કરવામાં આવી છે એમાં કે છે કે ઘર, વ્યાપાર આદિ સંબંધી સમસ્ત પાપમય કાર્યોમાં સંમતિ, કોઈ એ સંબંધી સલાહ પણ આપે નહીં, પોતે તો કરે નહીં, પણ એ સંબંધી સલાહ પણ ના આપે. ઘર, વ્યાપાર આદિ સંબંધી સમસ્ત પાપમય કાર્યોમાં સંમતિ આપવાનો ત્યાગ કરવાથી 10મી પ્રતિમાધારી અને ઉદિષ્ટ આહારના ત્યાગથી 11મી પ્રતિમાનો ધારક શ્રાવક થાય છે. એટલે એવી જે પાપમય પ્રવૃત્તિઓ જે હોય એ કોઈ પણ પ્રકારે ઈચ્છાપૂર્વક એ શ્રાવક કરતા હોતા નથી. કદાચ એમાં રહ્યા હોય તો એ પાપમય જાણે એટલે એને છોડી દે. એવી દેખીતા પાપમય પ્રવૃત્તિ દેખાતી હોય, જેમાં હિંસા થતી હોય, એને તો એ તરત જ છોડી દે છે. તો આ 11 પ્રતિમાની વાત કરવામાં આવી. અને હવે અહીંયા કહે છે કે આ 11 પ્રકારના શ્રાવકોમાં પહેલી 6 પ્રતિમાવાળા તારતમ્યપણે જઘન્ય શ્રાવક છે. 6ઠ્ઠી પ્રતિમા સુધી છે તો એ જઘન્ય શ્રાવક છે. પછી આગળ જે છે તો એમાં કહે છે કે પછીની 3 પ્રતિમા એટલે 9 પ્રતિમા સુધી, 7, 8 અને 9 એ મધ્યમ શ્રાવક છે.
અને છેલ્લી 2 પ્રતિમા વાળા ઉત્તમ શ્રાવકો ગણાય છે. 11 પ્રતિમાધારી છે તે ઉત્તમ શ્રાવક છે. એ પ્રમાણે સંક્ષેપમાં દેશ ચારિત્રના દાર્શનિક, શ્રાવક વગેરે 11 ભેદ જાણવા. બીજી જગ્યાએ પણ આ જ વાત કહેવામાં આવી છે. બીજા શાસ્ત્રોમાં પણ આ બધી વાત આવે છે. અહીંયા દેશ ચારિત્ર 5મે ગુણસ્થાને અંતરંગમાં મિથ્યાત્વના તથા પ્રથમના 2 કષાયના અભાવરૂપ હોય છે, અને 6ઠે ગુણસ્થાને અંતરંગમાં મિથ્યાત્વનો ત્યાગ તથા પ્રથમના 3 કષાયનો અભાવ હોય છે. એટલે એ જ્યારે મુનિની દશાની વાત કરીએ ત્યારે 6ઠે ગુણસ્થાને છે, તો ત્યારે તો એને અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવર્ણી અને પ્રત્યાખ્યાનાવર્ણી એમ 3 કષાયની ચોકડીનો અભાવ હોય છે. અને દેશ ચારિત્રમાં આપણે જાણીએ તે પ્રમાણે 5મે ગુણસ્થાને પહેલી 2 કષાયની ચોકડી અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનાવર્ણીનો અભાવ હોય છે. તો અહીંયા આ ચારિત્રના ભેદની વાત કરી. સંક્ષેપમાં દેશ ચારિત્રના દાર્શનિક, શ્રાવક વગેરે 11 ભેદ જાણવા. હવે એક દેશ ચારિત્રના વ્યાખ્યાન પછી સકળ ચારિત્રનો ઉપદેશ કરે છે. અસુહાદો વિણિવિત્તિ સુહે પવિત્તિય જાણ ચારિતમ. હે શિષ્ય, અશુભ કાર્યોથી નિવૃત્તિ અને શુભ કાર્યોમાં પ્રવૃત્તિને તું ચારિત્ર જાણ. તે કેવું છે? સકળ ચારિત્રની હવે વાત કરે છે, પણ આ હજી વ્યવહાર ચારિત્રની જ વાત છે. એમાં સકળ ચારિત્રની વાત છે. વ્રત સમિધિ ગુપ્તિરુવમ બહારણયાદુ જીન ભણિયમ. વ્રત સમિતિ અને ગુપ્તિરૂપ અને વ્યવહાર નયથી શ્રી જીનેન્દ્ર ભગવંતોએ કહેલું છે તે આ પ્રમાણે છે. જીનેન્દ્ર ભગવાને કહેલું વ્યવહાર ચારિત્ર આ પ્રમાણે છે. અને એ વ્યવહાર ચારિત્ર અહીંયા સકળ ચારિત્રની વાત લીધી છે. હવે સકળ વ્યવહાર ચારિત્રની વાત કરવી છે. પહેલા જે કહ્યું એ શ્રાવકનું કહ્યું, હવે આ મુનિનું ચારિત્ર છે. કે છે કે પ્રત્યાખ્યાનાવરણ નામના 3જા કષાયનો ક્ષયોક્ષમ થતા, આપણે એ વાત લઈ લીધી. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ નામના 3જા કષાયનો ક્ષયોક્ષમ થતા શું થાય છે? વિષય કષાયો ગાઢો દુઃસુદી દુચિત્ત દુઠ્ઠ ગોઠી જુદો ઉગો ઉમગ્ગ પરો ઉવ ઓગો જસ્ત સો અશુભો. એનો અર્થ કર્યો છે જેનો ઉપયોગ વિષય કષાયમાં મગ્ન છે, દુશ્રુતિ એટલે વિકથા, દુષ્ટચિત્ત અને દુષ્ટ ગોષ્ઠી ખરાબ સોબત સહિત છે, જે ઉગ્ર છે અને ઉન્માર્ગમાં તત્પર છે, તેને તે અશુભ ઉપયોગ છે. એટલે ઉપયોગને માટેની અહીંયા વાત લીધી, એ આ બધો અશુભ ઉપયોગ કહેવાય. તે એવા અશુભ ઉપયોગ રહિત છે એમ અહીંયા તો કહેવાનો આશય છે. પ્રત્યાખ્યાનાવરણ નામના 3જા કષાયનો પ્રયોગક્ષમ થતા આ ગાથામાં કહેલ લક્ષણોવાળા અશુભ ઉપયોગથી નિવૃત્તિ અને તેનાથી વિપરીત શુભ ઉપયોગમાં પ્રવૃત્તિ, તેને હે શિષ્ય તું ચારિત્ર જાણ. અશુભ ઉપયોગથી નિવૃત્ત થાય છે. અને પછી કહે છે કે આ ગાથામાં કહેલ લક્ષણોવાળા અશુભ ઉપયોગથી નિવૃત્તિ અને તેનાથી વિપરીત શુભ ઉપયોગમાં પ્રવૃત્તિ. આ ગાથામાં મૂળ તો એમ કહેવામાં આવ્યું છે કે શુભ ઉપયોગથી નિવૃત્તિ અને શુભ ઉપયોગમાં પ્રવૃત્તિ, તેને હે શિષ્ય તું ચારિત્ર જાણ. એટલે મૂળ ગાથાની વાત અહીંયા લીધી છે. અને આ મૂળ ગાથાની વાત અહીંયા મુનિની અપેક્ષાથી લેવામાં આવી છે. આચાર, આરાધના આદિ ચરણાનુયોગના શાસ્ત્રોમાં કયા પ્રમાણે તે ચારિત્ર 5 મહાવ્રત, 5 સમિતિ અને 3 ગુપ્તી રૂપ છે. મુનિનું ચારિત્ર આરાધના આદિ ચરણાનુયોગના આચારના શાસ્ત્રો હોય
મુનિના આચારના અથવા તેની આરાધનાના એવા જે ચરણાનુયોગના જે શાસ્ત્રોમાં જે વાત કરવામાં આવી છે એ પ્રમાણે ચારિત્ર કેવું છે મુનિનું, તો તેમાં 5 મહાવ્રત છે, 5 સમિતિ છે અને 3 ગુપ્તિ છે. તો પણ અપહત સંયમ નામનું શુભ ઉપયોગ લક્ષણ વાળું સરાગ ચારિત્ર છે. આ બધું છે પણ છતાં સાથે એમને શુભ ઉપયોગ લક્ષણ વાળું સરાગ ચારિત્ર છે. અપહત સંયમ નામનું શુભ ઉપયોગ લક્ષણ વાળું સરાગ ચારિત્ર છે. ત્યાં જે બાહ્યમાં 5 ઇન્દ્રિયોના વિષય આદિનો ત્યાગ છે તે ઉપચરિત અસદ્ભુત વ્યવહારનયથી ચારિત્ર છે. 5 ઇન્દ્રિયોના વિષય આદિ રૂપ મુનિને જે ચારિત્ર છે એને ઉપચરિત અસદ્ભુત વ્યવહારનયથી ચારિત્ર કહ્યું છે. આ વ્યવહાર ચારિત્ર છે તો એ પણ કેવું છે તો કહે છે કે તે ઉપચરિત અસદ્ભુત વ્યવહારનયથી ચારિત્ર છે. અને અંતરંગમાં જે રાગ આદિનો ત્યાગ છે તે અશુદ્ધ નિશ્ચયનયથી ચારિત્ર છે. જો હવે મુનિના ચારિત્રને માટે જ્યારે વ્યવહાર ચારિત્રની વાત કરી છે તો ત્યારે સાથે 2 વાત સમજાવી છે કે અંદરમાં જે ભાવ પડ્યો છે ઇન્દ્રિયોના વિષયો વગેરે આદિનો જે ત્યાગ જે છે એને માટેનો જે ભાવ અંદરમાં જે છે એ શુદ્ધ ભાવની મુખ્યતા પોતાને વર્તે છે એટલે એ ખરેખર તો એ નિશ્ચયથી ચારિત્ર કહેવામાં આવ્યું, પણ તે અશુદ્ધ નિશ્ચયનયથી ચારિત્ર છે. અશુદ્ધ નિશ્ચયનયથી ચારિત્ર એને એટલા માટે કહેવામાં આવ્યું કે પૂર્ણપણે નિશ્ચયનયથી જે ચારિત્રની વાત જે છે એ તો પછીથી આવશે. અહીંયા વ્યવહારનયથી જે ચારિત્ર કહેવામાં આવ્યું છે એની અંદર આ વાત લેવામાં આવી એટલે અશુદ્ધ નિશ્ચયનયથી ચારિત્ર કહ્યું એટલે વ્યવહાર ચારિત્ર જ કહેવાય. પણ એ વ્યવહાર ચારિત્ર પણ 2 રીતે કહેવામાં આવ્યું. એક તો બાહ્યમાં જે પ્રવૃત્તિ ક્રિયા વગેરે રૂપે છે અને બીજું અંતરંગમાં પોતાની ભાવના રૂપે છે. તો બાહ્યમાં જે પ્રવૃત્તિ જે છે એનો તો આ અભાવ છે. 5 ઇન્દ્રિયના વિષયોની જે કોઈ પ્રવૃત્તિ હોય એનો તો મુનિને અભાવ છે એટલે એ બાહ્ય થયું. બાહ્યમાં 5 ઇન્દ્રિયોના વિષય આદિનો ત્યાગ છે તો એ પ્રવૃત્તિ રૂપ જે વાત લેવામાં આવી એને ચારિત્રક વ્યવહારથી ચારિત્ર કહેવામાં આવ્યું, પણ એ વ્યવહાર કેવો છે તો કે અસદ્ભુત વ્યવહારનયથી છે અને ઉપચરિત છે. એટલે ખરેખર એ વ્યવહાર જે છે એ બાહ્યમાં પ્રવૃત્તિનો અભાવ રૂપ જે છે એટલે એને અહીંયા અસદ્ભુત વ્યવહારનયથી કહેવામાં આવે અને એ ઉપચરિત છે. અનુપચરિત નથી કહ્યું, ઉપચરિત છે. કેમ કે એ દૂર છે, પોતાથી દૂર છે. કેમ કે એવી પ્રવૃત્તિ ખરેખર આમ પણ આત્માને હોતી નથી. કોઈ આત્માને આ બાહ્ય ઇન્દ્રિયોના વિષયભૂત પ્રવૃત્તિ ખરેખર આત્માને હોતી નથી. કેમ કે એ પ્રવૃત્તિ જે થાય એ શરીરમાં થાય એટલે આત્માથી જુદી દૂર છે. એ અપેક્ષાથી એ બધું જે કંઈ થઈ રહ્યું છે શરીરમાં એનું આત્માને આમે કરતા પણ છે જ નહીં. એટલે એને અસદ્ભુત વ્યવહાર નથી કહ્યું અને ઉપચરિત કહેવામાં આવ્યું છે. પણ મુનિને અંતરમાં શું છે એ તો એમની પર્યાયમાં થાય છે ને, જીવની પર્યાયમાં છે ને. તો એમને ખરેખર એ અંતરંગમાં જે રાગ આદિનો ત્યાગ છે, આ ઇન્દ્રિયના વિષયોનો ત્યાગ છે એ ચારિત્ર છે. અને એ ચારિત્ર જે છે એને પણ અહીંયા શું કહ્યું છે કે એ અશુદ્ધ નિશ્ચયનયથી ચારિત્ર છે એટલે એને વ્યવહાર ચારિત્ર કહેવાયું. તો એ રીતે નય વિભાગ જાણવો અને એ પ્રમાણે નિશ્ચય ચારિત્રના સાધક વ્યવહાર ચારિત્રનું વ્યાખ્યાન થયું. અને આવું જે ચારિત્ર જે છે એ ચારિત્રને વ્યવહાર ચારિત્ર કહેવામાં આવ્યું. અને એ નિશ્ચય ચારિત્ર જે યથાખ્યાત ચારિત્ર જે છે એ નિશ્ચય ચારિત્ર એનું આ સાધક છે, એનું સાધક કહેવામાં આવ્યું. એટલે આખી વાતને અહીંયા આ રીતે પૂરી કરી છે. અને પૂજ્ય બ્રહ્મદેવજીએ શ્રાવકની વાત જે લીધી છે તો એ પણ દેશ ચારિત્ર છે. અને દિગંબર અપેક્ષાએ મુનિ દશાની પહેલા એ એલક ચેલક સુલક વગેરે જે પ્રકારે જે ચારિત્ર કહેવામાં આવે છે તો એમાં એવું 11 પ્રતિમા તો હોય જ છે, એક જ પૂતળી એટલું જ વસ્ત્ર હોય છે, છતાંય મુનિ દશા કહેવાતી નથી. તો એને એક અપેક્ષાથી એ ઉત્કૃષ્ટ શ્રાવક કહેવામાં આવે છે.
તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.